તને મારી 3 પેઢીઓએ વેચ્યું નહીં અને મારી આવનારી 3 પેઢીઓ સુધી નહીં વેચું હું અને વેચવાય નહીં દઉં. કોણ લઈ ગયું મારું? એ ભગવાન, બરબાદ થઈ ગયો હું, બરબાદ થઈ ગયો. શું થયું યાર? અરે યાર, હું અહીંયા મારી સોનાની લગડી હતી ને એ કોક ચોરી ગયું. મારી આખી જિંદગી હું એને નતો વેચવાનો, મારા છોકરોને હું નતો વેચવા દેવાનો ને આજે મારી જતી રહી એ લગડી. આ સોનું છેલ્લી 3 પેઢીમાં કોઈએ વાપર્યું હતું? ના. આગળની 3 પેઢીમાં કોઈ વાપરવાનું યાર? ના. તો શું કરવા ચિંતા કરો છો? સોનાની જગ્યાએ કોઈ પથ્થરનો ટુકડો મૂકીને રોજ જોઈ જાવ ને, એનો એ જ આનંદ મળશે. તમારાનો ઉપયોગ તો કરવાનો નતો. સાચી વાત. તમારું ભોગવો એ ભાગશાળી. એટલે જે તમે કમાઓ છો, જે ભેગું કરો છો, એમાંથી સેફટી જેટલા પૈસા રાખીને બીજા વાપરો, ભોગવ્યું એ જ આગળ આવશે. બાકી ઉંમર થઈને ઉપર જતા રહેશો, બધું વયના વય પડી રહેશે ને પેઢીએ જતી રહેશે. જે કમાઓ છો ને એને ભોગવો.